આ મીઠાઈના નામમાં જેટલો રસ છે કે મોંમાં મૂકતા જ રસદાર અને પાણી પાણી થઈ જાય તેવી સુપર ટેસ્ટી, સુપર હેલ્ધી, નવી યુનિક મીઠાઈ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું ગુલાબજાંબુથી એકદમ અલગ તહેવારોમાં મહેમાનો માટે નવી આવી મીઠાઈ જો બનાવી અને સર્વ કરશો ને તો નાનાથી લઈ મોટા બધાની ફેવરિટ થઈ જશે અને મોંમાં મૂકતા જ એકદમ પાણી પાણી અને રસદાર બને છે. તો ચાલો રેસીપી બનાવીએ. એના માટે આપણે લેશું અડધો કપ રવો. તો અહીંયા ઝીણો રવો હોય ને એવો જ લેવાનો છે. જો ઝીણો રવો ન હોય ને તમારી પાસે તો થોડો તમારે મિક્સર જારમાં ક્રશ કરીને લેવાનો છે. હવે એમાં અડધી ચમચીથી 1 ચમચી જેટલું ઘી, અહીંયા ઠીક છે ને એટલે હું આ રીતનું 1 ચમચી જેટલું એડ કરું છું અને સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા ગેસની ફ્લેમ લો રાખીશું અને લો ફ્લેમ ઉપર આપણે રવાને સારી રીતે શેકવાનો છે. એટલે કે એમાં જે પણ કચાશ હોય ને એ બધી નીકળી જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. તો આ રીતે બધા દાણા અલગ અલગ થઈ જશે, રવો ઘી સાથે શેકાઈ જશે. તો બનાવી એકદમ સિમ્પલ છે, નવી છે, યુનિક છે અને ખાસ કરીને ભાઈબીજ ઉપર જો આવી મીઠાઈ તમે ભાઈઓને સર્વ કરશો ને તો એમની ફેવરિટ બની જશે. તો તમે આવી મીઠાઈ ક્યારેય બનાવી છે કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો. અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો, મને ખૂબ ગમશે. અહીંયા તમે જુઓ હવે રવો સરસ રીતે શેકાઈ ગયો છે, દરેક દાણો છૂટો છૂટો પડી ગયો છે. બસ હવે આ સમયે આપણે એડ કરીશું 1 કપ દૂધ. હવે દૂધ એડ કરતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું, પહેલાં અડધું એડ કરવાનું અને પછી અડધું, એટલે આ જે રવો છે ને એને ફૂલવાનો સમય મળી જશે. અને મિક્સ કરશો અને દૂધ એબ્ઝોર્બ કરી લેશે ને એટલે કૂક થતાં પણ વાર નહીં લાગે. આ રીતે તમે જુઓ રવો તરત જ દૂધને એબ્ઝોર્બ કરી અને ફૂલી જશે. અને બસ હવે બાકીનું દૂધ પણ આ જ સમયે આપણે એડ કરવાનું છે. પહેલાં આ રીતે થોડું આ દૂધ બળી જાય, ડ્રાય થઈ જાય ને પછી તો 2 સ્ટેપમાં એડ કરવાનું, એટલે એમાં કોઈ પણ જાતના લમ્સ ગાંઠા કોઈ વસ્તુ નહીં બને, સિમ્પલ રીતે મિક્સ થઈ જશે. અને આ જે મીઠાઈનું મિક્સર છે ને એમાં થોડી ચીકાશ આવશે. એના લીધે શું થશે કે મીઠાઈ જ્યારે તમે એને ફ્રાય કરશો ને તો બિલકુલ તેલમાં જે છૂટી નહીં પડે, ક્રેક નહીં આવે અને એકદમ સ્મૂથ તૈયાર થશે અને એકદમ સોફ્ટ પણ બનશે, સાથે અંદર જાળીદાર પણ બનશે. આ રીતે તમે જુઓ બધું દૂધ મેં એડ કરી દીધું, સારી રીતે મિક્સ કરીશું. અને હવે અહીંયા તમને જે દૂધનો ભાગ દેખાય ને બધો બળી જવો જોઈએ, મિક્સર છે ને ડ્રાય થઈ જવું જોઈએ, ત્યાં સુધી આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેવાનું છે. તો આ રીતે આપણે ચમચાની મદદથી મિક્સ કરતા જશું, એટલે એમાં જો કોઈ પણ જાતના લમ્સ બન્યા હશે ને તો એ સરસ એવા બ્રેક થઈ જશે. તમે જુઓ આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા રહેશું ને એટલે આ રીતે ડ્રાય થઈ જશે. હજુ આપણે એને ફોલ્ડ કરીએ અને બિલકુલ ચોટે નહીં ને એવું આપણે તૈયાર કરવાનું છે. તો બને ને ત્યાં સુધી નોનસ્ટિક પેનનો યુઝ કરજો, એટલે બહુ ચોટશે નહીં અને આ રીતે સરસ એવું થીક થઈ જશે. બસ આ રીતે થીક થઈ જાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારીશું અને આ મિક્સરને આપણે હલકું હાથથી ટચ કરી શકીએ ને એવું ઠંડુ કરવાનું છે. તો આપણે એક વાસણમાં કાઢી લેશું અને પછી થોડું સ્પ્રેડ પણ કરી દેશું, જેના લીધે એ જલ્દીથી ઠંડુ થઈ જશે. તો બસ આપણે એને એકદમ ઠંડુ નથી કરવાનું, એટલે આ રીતે થોડું મેં સ્પ્રેડ કરી દીધું અને મેં અહીંયા પંખા નીચે નથી રાખ્યું, એમ જ રાખી દીધું છે. ત્યાં સુધીમાં આપણે ચાસણી તૈયાર કરી શકીએ એટલા માટે. તો 1 કપ ખાંડ લેશું અને 1 કપ પાણી, તો બંનેનું માપ અહીંયા સરખું રાખવાનું છે અને ખાંડને પાણી સાથે મિક્સ કરવાનું છે. અહીંયા કોઈ વધારે આપણે એક તારની ચાસણી નથી કરવાની, માત્ર ખાંડ મેલ થાય ને ત્યાં સુધી જ આપણે ચાસણી કરવાની છે. હું અહીંયા થોડું કેસર એડ કરું છું સારો એવો કલર માટે, અને ફ્લેવર માટે હું 1 એલચી અને એના દાણા પણ એડ કરું છું. આ રીતે ફોતરા સહિત જ એડ કરું છું અને સારી રીતે મિક્સ કરીશું. હવે અહીંયા તમે જુઓ તરત જ ખાંડ છે ને એ મેલ્ટ થઈ ગઈ છે. આ રીતે મેલ્ટ થઈ જાય ને બસ ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે અને એકદમ હલકું બોઇલ આવે ને ત્યાં સુધી. આ ચાસણીને કોઈ વસ્તુ આપણે ઉકાળવાની નથી, માત્ર આ રીતે પાણી જેવું જ તૈયાર કરવાનું છે. તો બસ આ રીતે તમે એમાં જુઓ બબલ્સ આવતા દેખાશે આ રીતે. બસ તરત જ હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું, નીચે ઉતારી આપણે એને ઠંડી થવા દેશું. ત્યાં સુધીમાં અહીંયા રસભરીનું મિક્સર પણ હવે ઠંડુ થઈ ગયું છે. તો એને હાથથી પહેલાં થોડી વાર માટે મસળી લેશું, એટલે એમાં જે પણ ચીકાશ હશે ને આવી જશે આ રીતે, અને હાથમાં પણ ચોટશે. હવે આ મીઠાઈને એકદમ રીચ, ટેસ્ટી અને ક્રીમી બનાવવા માટે 1 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર એડ કરીશું. એનાથી બહુ સરસ એવી મીઠાઈ લાગશે અને સારી રીતે મિક્સ કરી દઈશું.
મિલ્ક પાવડર સરસ રીતે મિક્સ થવો જરૂરી છે, એનાથી સરસ એવી મીઠાઈ છે અને એ મિક્સ થશે અને સરસ એક સરખી બનશે. આ રીતે બધું મિક્સ કર્યા પછી હાથમાં તમે જુઓ મિક્સર ચોટ્યું છે, એટલે કે આ રીતનું ચિકાસવાળું થયું છે. આપણે તોડીએ ને તો તમને એમાં થોડી ચિકાસ દેખાશે. બસ હવે હાથને પાણીથી ધોઈ અને હલકું મેં ઘી લગાવી દીધું અને હવે તમારે જેવડી સાઈઝની રસભરી બનાવવી હોય ને એવી સાઈઝનું લુઓ બનાવી લેવાનું, કારણ કે પછી ફૂલશે એટલે હું અહીંયા નાની સાઈઝમાં જ બનાવું છું અને આપણે એને ગુલાબજાંબુ જેવો શેપ નથી આપવાનો. આ રીતે થોડી ફ્લેટ કરી ઉપરથી સ્મૂથ કરી લેવાની. તમે જો બિલકુલ એમાં ક્રેક નથી, એકદમ સ્મૂથ છે. એ જ રીતે બનાવવાની અને બાકીની એ જ રીતે મેં બધી બનાવી તૈયાર કરી લીધી, એકદમ સ્મૂથ બનાવવાની અને હવે મીડિયમ ફ્લેમ ઉપર એને ફ્રાય કરવાની. તો ગેસની ફ્લેમ મેં મીડિયમ કરી દીધી છે. હવે આ રીતે એકસાથે તમારે જેટલી ફ્રાય કરવી હોય ને એટલી કરવાની. તો અહીંયા આ રીતે એડ કર્યા પછી આપણે 1 થી 2 મિનિટ એમ જ રહેવા દઈશું અને પછી આપણે એને ટચ કરીશું. ત્યાં સુધી નહીં કરીએ. તો ખાસ ધ્યાન રાખવાનું નીચે બેસી ના જાય, ચોટી ના જાય ને એના માટે આ રીતે 1 મિનિટ પછી થોડી વાર માટે મિક્સ કરી દેવાની. તો હું અહીંયા સ્પૂનની મદદથી મિક્સ કરું છું, બિલકુલ નીચે બેઠી નથી અને ચોટી પણ નથી. તો બસ હવે તેલમાં આ રીતે ચમચી ફેરવતા જશો ને એટલે સરસ એવી ફરી જશે. હવે અહીંયા મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ આપણે એને ફ્રાય કરવાની છે, નહીંતર અંદરથી કાચી રહી જશે, બહારથી તો ગોલ્ડન થઈ જશે. તો એક બેન્ચને ફ્રાય થતાં 5 થી 7 મિનિટનો સમય લાગશે અને આ રીતે સરસ એવી ફ્રાય થશે. જેમ જેમ ફ્રાય થતી જશે ને એમ એનો કલર ચેન્જ થતો જશે. તો જેવો તમને ડાર્ક લાઇટ કલર પસંદ હોય ને એવી તમે ફ્રાય કરી શકો છો. અહીંયા તમે જુઓ એકદમ પરફેક્ટ હવે ગોલ્ડન કલર આવવા લાગ્યો છે. તો આ રીતનો સરસ એવો કલર એક સરખો આવી જાય ને ત્યાં સુધી એને ફ્રાય કરવાની. તો એક બેન્ચ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જુઓ કેટલી સરસ ફૂલી છે. આ રીતે ગરમ ગરમ હોય ને ત્યારે જ આપણે જે શુગર સિરપ તૈયાર કર્યું છે ને એમાં એડ કરવાની છે. તો એને ઠંડુ થઈ ગયું, આ રીતે પેનમાં જ હું એડ કરી દઉં છું અને પેનમાં તમે જુઓ અહીંયા ચાસણી વધારે નથી ને એટલે ડૂબતી નથી, એટલે આપણે એને એક બીજા વાસણમાં કાઢી લેશું, જેના લીધે ચાસણી આપણે એક્સ્ટ્રા નો બનાવવી પડે અને આ રીતે બધી રસભરી સરસ એવી ચાસણીમાં ડૂબી જાય. બીજી બેન્ચને પણ મેં ફ્રાય કરી લીધી. પહેલી બેન્ચને ફ્રાય કર્યા અને બીજી બેન્ચને ફ્રાય કર્યામાં વચ્ચે થોડો સમય લાગ્યો 5 થી 7 મિનિટનો, એટલે જે પહેલી બેન્ચની જે રસભરી છે ને એ તરત જ ફૂલવા લાગશે અને બીજી બેન્ચની રસભરીને વાર લાગશે. અહીંયા મેં 1 જ કલાક રહેવા દીધી. જો તમારી પાસે ટાઈમ હોય ને તો 3 થી 4 કલાક રહેવા દેજો. પહેલી બેન્ચની તમે જુઓ કેટલી સરસ ફૂલી ગઈ, એકદમ પરફેક્ટ ફૂલીને દડા જેવી થઈ ગઈ છે અને અંદરથી પણ એકદમ રસદાર છે. જો આવી તમે રસભરી ટ્રાય ના કરી હોય ને તો આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. મહેમાનોને સર્વ કરશો ને તો મહેમાનોને પણ એકદમ નવી યુનિક આ મીઠાઈ લાગશે. એકદમ દડાની જેવી ફૂલેલી છે ને તોડીને પણ હું તમને બતાવી દઉં તો એકદમ અંદરથી રસદાર છે. ચાસણી અંદર સુધી એબ્ઝોર્બ કરી છે. આપણે તો કલાક જ રાખી છે, પણ તમે 3 થી 4 કલાક રાખશો ને એટલે એકદમ સુપર ટેસ્ટી બની જશે. તો મહેમાનોને આવી મીઠાઈ જરૂરથી સર્વ કરવા જેવી છે. તો જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી. જો રેસીપી પસંદ આવી હોય ને તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ. જરૂરથી ટ્રાય કરવાનું ભૂલતા નહીં.